જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી લગભગ 80ના દાયકાની અંદર શરૂ થઈ અને એના પછી નિરંતર એની અંદર કંઈક ના કંઈક નવી શોધખોળ થતી રહી. એક નવી શોધ થાય પછી થોડા વર્ષો સુધી એને પ્રેક્ટિસ કરી અને એના ફાયદા નુકસાનની સાથે એક નવી ટેકનોલોજીનો દુનિયાની સામે એ પ્રેઝન્ટ થાય. પછી એની પ્રેક્ટિસ થાય, હજારો દર્દીઓને એનો ફાયદો મળે. એવી જ રીતના ઘણી બધી એવી ટેકનોલોજી છેલ્લા ઘણા વર્ષોની અંદર આવી જ છે. રોબોફ્લેક્સ ટેકનિક એ પણ એક એવા જ પ્રકારની ટેકનિક છે જેની અંદર આપણે રોબોટિક સર્જરી કરીએ છીએ અને રોબોટિક સર્જરી પણ એક વિશ્વના સૌથી આધુનિક અત્યાર સુધીના ફૂલ્લી ઓટોમેટેડ રોબોટ સાથે કરીએ છીએ. સ્નાયુ કાપ્યા વગર કરીએ છીએ, મિનિમમ હાડકું કાપીએ છીએ, કોઈ ખરાબ લોહીની પાઇપ નથી લગાડતા અને દર્દીને એની રિકવરીનો ફાયદો અથવા તો એ ઝડપી રિકવરીનો ફાયદો છે એ અમુક કલાકોની અંદર જ મળે છે. હવે આ ટ્રેડમાર્ક થઈ એ સરકારના ધારાધોરણ પ્રમાણે થાય છે અને આ ટ્રેડમાર્ક ટેકનોલોજીનો ફાયદો આપણે વધારે ને વધારે લોકોને પહોંચાડી શકીએ એની માટે